સોલા બ્રિજ પર થયેલા અકસ્માતના મામલે એલસીબીએ સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી હોવાની વિગતો છે। પોલીસે પરમ વોરા નામના નબીરાની ધરપકડ કરી લીધી। મિત્રો સાથે દારૂ પાર્ટી પતાવી ઘરે જતી વખતે અકસ્માત સર્જ્યો હતો। આરોપી પરમે 4 થી 5 મિત્રો સાથે દારૂ પાર્ટી કરી હતી। પરમે નશામાં ગાડી ચલાવી બે સાયકલિસ્ટને અડફેટે લીધા હતા। અકસ્માત બાદ ગાડી સર્વિસ સેન્ટર પર મૂકી ઉદયપુર ભાગ્યો હતો આરોપી। 100 થી વધુ સીસીટીવીની મદદથી આરોપી ઝડપાઈ ગયો છે। દારૂની પાર્ટી અંગે ફરિયાદ કરવી કે નહીં તે તપાસ બાદ નિર્ણય લેવાશે। તો સોલા બ્રિજ પર થયેલા અકસ્માત મામલે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરાઈ છે। આપને એક તરફ સીસીટીવી બતાવી રહ્યા છે, એક તરફે આરોપી પરમ વોરા બતાવી રહ્યા છે કે જ્યાં નબીરો ઝડપાઈ ગયો છે। સર્વિસ સેન્ટર પર ગાડી મૂકી દીધી હતી અને તે બાદ ભાગી ગયો હતો, પરંતુ 100 થી વધુ સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા અને તે બાદ આ નબીરો ઝડપાઈ ગયો। મિત્રો સાથે દારૂ પાર્ટી પતાવી ઘરે જતી વખતે અકસ્માત સર્જ્યો હતો। આરોપી પરમે 4 થી 5 મિત્રો સાથે દારૂની પાર્ટી કરી હતી। પરમે નશામાં ગાડી ચલાવી બે સાયકલિસ્ટને અડફેટે લીધા હતા, જેને સીસીટીવી ફૂટેજ પણ અમે આપને બતાવી રહ્યા છે। અને તે બાદ આરોપથી બચવા માટે અકસ્માત બાદ ગાડી સર્વિસ સેન્ટર પર મૂકી ઉદયપુર આરોપી ભાગી ગયો હતો।